ભુજ માનવ જ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગો અને જરૂરતમંદોને ભોજનની સુવિધા કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે વિવિધ દાતાશ્રીઓના સહયોગથી જે પાલારામાં અમારા આશ્રમમાં જે પણ માનસિક દિવ્યાંગો છે એમને 3 ટાઈમ ભાવતા ભોજનિયા કરવામાં આવે છે। તદુપરાંત અત્યારે અમે ભુજમાં લગભગ 117 જેટલા એકલા અટુલા નિરાધાર વૃદ્ધોના ઘરે દરરોજ સવારે 10:30 અને 11:30 સુધીમાં બધાના ઘરે ટિફિન પહોંચાડીએ છીએ। અત્યારે 117 જેટલા ટિફિનનો લાભ વૃદ્ધ વડીલો રહી રહ્યા છે। આવી રીતે માનવ જ્યોત સંસ્થા દ્વારા જીવદયાનું કામ કરવામાં આવે છે। દરરોજ સવારે અમે ગાય માતાઓને ઘાસચારો, પક્ષીને ચણ, શ્વાનોને રોટલા અને સાંજે દરરોજ નિયમિત કીડિયારો પૂરાય। એટલે આવી રીતે શ્રાવણ મહિનો જ્યારે છે ત્યારે આપણે પણ આવા જે માનસિક દિવ્યાંગો છે એમને જમાડી અને પુણ્યનું ભાથું ભરીએ, કારણ કે માનસિક દિવ્યાંગોને જમાડવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે। અને અમારા આશ્રમમાં દરરોજ જુદા જુદા વિવિધ મહિલા મંડળો અને આગેવાનો દાતાઓ પધારે અને અમારા આશ્રમમાં જે માનસિક દિવ્યાંગો છે એમને સ્વહાથે ભોજન કરાવે। આ એક મોટું પુણ્યનું કામ છે, કારણ કે જે બિચારા રસ્તે રઝળતા એકલા અટુલા નિરાધાર માનસિક દિવ્યાંગો છે એમને જમાડવો ને આ તો કંઈક રાજ્યોના છે, અનેક અલગ અલગ રાજ્યોના છે, ગુજરાત અને ગુજરાત બહારના જે રાજ્યો છે ત્યાંના છે। એટલે આપણું ભોજન જમી અને આસામ જાય, પંજાબ જાય, ઉત્તર પ્રદેશ જાય, મધ્યપ્રદેશ જાય, વિચાર કરજો આપણું ભોજન કરીને જાય તો આપણને કેટલું પુણ્ય પ્રાપ્ત થાય। તો જે પણ ભાઈ બહેનો શ્રાવણ મહિનામાં રામેશ્વર મહાદેવ પાલારા મંદિરના દર્શન કરવા આવે ત્યારે માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની અવશ્ય મુલાકાત લે તેવી મારી ભાવિકોને વિનંતી છે, કારણ કે આ આશ્રમ છે તમારું જ છે અને આ આશ્રમની જરૂરથી મુલાકાત લેજો અને જ્યાં માનસિક દિવ્યાંગો છે એમને તમારા સ્વહાથે ભોજન પણ કરાવજો। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।